આ મારો ગુજરાતી ભાઈ પગમાં ઘણો ફેર છે ભાઈ કેવાય દાતાઓને જબરજસ્ત વખત તાલીમ બતાવજો 51 ગોખા શ્રી ખેમ શ્રી રાજેશભાઈ વસંતભાઈ ટીમરોલ ને એપ્રલ જોરદાર તાલીમ બતાવો અને થોડું ગામની અંદર ચેન્જ થતું તો માફ કરજો કારણ કે નામમાં આઈ નો તમારે શું શબ્દ વપરાતો હોય અમે ગુજરાતથી આવી જાય આપણે બધા તો ગુજરાતી જ છે પણ તમારે થાય થઈ જાય ખબર હોય ત્યાં શું બોલવું એટલે થોડીક તકલીફ માફ કરજો વાહ 10,000 રૂપિયા અમારી બહેનો ગોપી બંદર કારણ કે એની બચત ખાતામાંથી કારણ કે અમુક કલાકારો કે બહેનો કટકી કરી હોય ત્યાં દેજો બેન કોઈ કટકી ન કરે પેલા પર તમે કહી દો ઘરની લક્ષ્મી છે ઘરની આદ્ય શક્તિ ઈશ્વરી લક્ષ્મી હોય ને ત્યારે તમારી પાસે લક્ષ્મી આવે એટલે અમુક કલાકારો કે બહેનો કટકી કરી ને 7 બકાલામાંથી તો અહીંયા આપજો બકાલામાંથી કટકી બહેનો ન કરે ગરકસર કરે અને જ્યારે ઓછું ગણ કે પુરુષ પૂછે ને ત્યારે એમ કે ગાલીઓ 50,000 હું દઉં તમને વાપરવા માટે ઈ બહેનો છે જોરદાર ગાલી દો એને આદ્ય શક્તિ કહેવાય જેને ઘરે આદ્ય શક્તિ ન હોય ને એની ઘરે જોઈ જાજો વાંઢા હોય એની ઘરે જાજો ખૂણામાં પડ્યો કચરો હા એની વારવાને તેવડ ન હોય એક બધું ઉકેવા વાસણ ઉટકવાના પડ્યા હોય ઈ વાંઢા પણ શક્તિ વિનાનું ઘર નકામું છે એટલે અહીંયા ગોપી મંડળમાં જોરદાર બતાવી દો શિવરામ પલ્લી રાઘવેન્દ્ર નગર કોલોની તરફથી 10,000 રૂપિયા જોરદાર બતાવો ગૌત્રીમાં અને આ ગાય માતા ભાઈ કારણ કે એક ગાયને લીલનો 10 રૂપિયાનો કે 20 રૂપિયાનો પૂરો ખવડાવ્યો હોય આપણે કડપ કહેવાય કડપ બીજા કોઈને ખબર ન હોય ખેડૂતના દીકરાને ખબર હોય કડપ કેને કે કડપ ને ભૂકો મગફળીનો ભૂકો ઈ આપણે ખાલી એક પૂરોમાં આપણે ગાય માને ખવડાવે ને તો એમાં 33 કરોડ દેવતા રાજી થઈને આપણને આશીર્વાદ મળતો હોય છે ઈ ગણતરીના આપણે કાર્યમાં ભેગા થયા છે અને ભગવાને તમને લક્ષ્મી આપી હોય ને
એ સારા કાર્યમાં તમે વાપરો જ છો. તો જ આવી ગૌશાળા તેલંગાની અંદર ગુજરાતી ગૌશાળા પહેલી છે. જોરદાર તાલી બતાવો. આખું તેલંગા ફરી લેવાનું છું. અને આવી ગૌશાળા ડોંગરેજી મહારાજ, જેનું નામ જ અકમલ છે. ડોંગરેજી મહારાજ એટલે આપણા વક્તા થઈ ગયા. ડોંગરેજી મહારાજની કથા સાંભળેલી હોય તમે બધાએ. એ ડોંગરેજી મહારાજનું જીવન, સંત જે આપણા એવા મળતા હોય, સંત જેને સંતપણા નથી મફતમાં મળતા, એને મૂળ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા. ભાઈ એવો સંત જેવો જીવ. અને અમારો આ પ્રભુભાઈ મોરબી રાજપર, એને પણ ભેખ લઈ લીધો છે ગબોતરી માટે. જોરદાર તાળી બતાવો. પ્રભુભાઈ પટેલ, વાહ. કષ્ટભંજન ટ્રસ્ટ કોટી હૈદરાબાદ કેટલા છે? 5,000 ને કોઈ જોરદાર તાળી બતાવો. આવી હવે જમા કરી દો. પ્રભુભાઈ એલબી નગર અને હરજીવનભાઈ એલબી નગર તથા અમારો કિરણભાઈ, જે અમારું નાની વાવડી, એના થકી હું અહીંયા આવ્યો છું. તમારા દર્શનનો લાભ મને આપ્યો ને તમારા કિરણે જોરદાર તાલીમ દો. એ બી આપણે નાગોલથી કિરણ અમારો કિરણભાઈ પટેલ કાચરોલા, નાની વાવડી મોરબી, ખૂબ ધન્યવાદ. જયંતિભાઈ એલબી નગર તથા ભરતભાઈ એપ્રિલ, જોરદાર તાલીમથી બતાવશું એમને. જસવંતભાઈ તથા ભગવાનજીભાઈ, એને પણ તાલીમથી આપણે બતાવી દઈએ. અને આ બધાની સાથે આ તાલીમ બતાવો પટેલ. આપણા ધર્મના કાર્યની અંદર પહેલેથી આગળ ક્ષેત્ર છો. અને મને ફોનની ઉપર વાત થતી હોય ભાઈની, એ કાર્યક્રમ હોય ત્યારે એમને યાદ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું જસવંતભાઈ. જોરદાર તાલીમ બતાવશું. અને આપણા યુવા ગ્રુપને આપણે તાલીમ બતાવીએ એકવાર. હું નામ લઉં છું. આપણે 50 ભાઈ દેવ પટેલ, મહેશભાઈ અનંતાપુર, હિરેનભાઈ, રમેશભાઈ પટેલ, અશ્વિનભાઈ, પ્રદીપભાઈ, ભરતભાઈ કે પટેલ અને અતુલભાઈ. જોરદાર તાલીમથી આ યુવા ગ્રુપને બતાવો. બીજા બધા નામ, એ બધા ગૌશાળા નામ ઉપર એકવાર જોરદાર બધા તાલીમ બતાવો 50 યુવાનોને. એટલે આપણો કાર્યક્રમમાં બધા 50 નામે મને આપ્યા છે અહીંયા યુવાનોના, પણ આપણે આટલા નામથી થોડુંક હલાવી લઈએ. માટે આપણે ઉમિયાધામ મેચલ મુકામે ઉમિયામાનું મંદિર બને છે. તો 13 તારીખના ડાયરો છે. ગીતાબેન રૂપારી, હિતેશભાઈ અકવાલા ને ગોપાલ સાધુ, કિરણબેન ગજેરા. તો આપ સૌ આવજો ને શોભા વધારજો પ્રોગ્રામની. ને 13 એપ્રિલ છે ને 15 એપ્રિલના દાંડિયા રાસ પર છે, એનામાં પણ આવજો. આપ સૌને આમંત્રણ છે. દિલની ધડકણવાળા જસવંતભાઈ એવા છે, એનું સન્માન જયંતિભાઈ ડી પટેલ કરશે. તો જસવંતભાઈને નમ્ર વિનંતી સ્ટેજની સામે. હરે મા નમસ્તશ્ય 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 નમો નમઃ. વંદે દેવ ઉમાપતિં સુરગુરું વંદે જગત્કારણં વંદે પન્નગભૂષણં મૃગધરં વંદે પશુનાં પતિં વંદે સૂર્ય શુશાંક વહિનયનમ. ઘટના ઘટી પછી આખો દી ટેન્શન માર્યો, પૈસા થયા નહીં. 6:30 વાગે બીજાને ફોન કર્યો, હાલો કઈ પડ્યું છે બધું જરી કે નહીં, એટલે હમણાં મંગાવ્યું બધું. આખો દી ટેન્શન મારે, મળે ન મળે. 7 વાગે કદાચ ક્યાંકથી રામ કરે ભલું કરે મળી ગયું, અને પાછો ફોન લાગે ને ઘેરે બિચારી હળિયા પાટીઓ છીએ હોય 8:30 બધે નહીં સમજાય બધું. ને એમાં 8:30 વાગે ફોન આવ્યો, લાગી ગયો. બહાર રહો, બહાર કીધું ને, બહાર રહો, નોકર લવાણી તમે ખાઈ લો, અમે ખાઈ લઈશું.
ચાર ગામની યાત્રાઓમાંથી આવતા ને એના જે હામૈયા થતા હોય તે કલાકારો હામૈયા કરવા ન જતા એના ડોકર બાંધેલા 5 કિલો 10 કિલો નવી આજે દેશી તાલ હતા ને એની મજા હતી, એની મીઠાઈ શું હતી. હું આ ખાલી એક કરી ગાય તો ઘણાના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું. હું કામ આપણે મગજથી ભૂલી ગયા પણ હૃદયમાં પડ્યું છે. આપણે ભૂલી ગયા, આપણે ક્યાં આવી ગયા, અખિયા મિલાવો કભી અખિયા ચુરાવો, ત્યાં આપણે ઠેકડા મેળા મારવા, એટલે ભૂલાઈ ગયું બધું. તમને મને બધાને ખબર છે ગામડાની જે નવરાત્રિઓ થતી, મહાનગરોની નવરાત્રિ થાય એમાં હાથી ઘોડાનો ફેર. માફ કરજો મને. ગામડામાં જે નવરાત્રિ થાય અને મહાનગરમાં નવરાત્રિ થાય એમાં હાથી ઘોડાનો ફેર. અત્યારે જે નવરાત્રિ થાય છે ને ખરેખર નવરાત્રિ નથી થતી. માતુ કાળીને કૈયાણે મોરી માં જાજો ત્યાં માયા માતુ કાળીને કૈયાણે મોરી માં જાજો જાવું ક્યાં? અહીંથી એમ કે જાવ તારે પપ્પા ભાઈ ને અહીંથી કે જા તારી મમ્મી પાસે. અમારા છોકરા હાસે હોય એવા ભાઈ. હમણાં એક પ્રોગ્રામમાં ગયો હતો ને ખબર નહીં આમ બરોબર પ્રોગ્રામ ચાલુ ને છોકરો આવી બે ગયો હોય પણ 5.5 વર્ષનો હોય છે અને મારી સામે ટગર જવાય. મને મજા બહુ આવે તો બોલો મજા બહુ આવે પણ ભાઈ હું ખોવાઈ ગયો છું. કેસ ઉપર આવી પાછો મને કે હું ખોવાઈ ગયો છું. મેં કીધું ખોવાઈ ગયો છું તાર પપ્પાનું નામ મેં કીધું હા તાર પપ્પા શું કરે? મને કે મેડિકલ લગાવે છે. મેં કયો મેડિકલ લગાવે છે બેટા? ઓમ મેડિકલ. મેં કીધું હારો બેટા ઓમ મેડિકલ. મેં કીધું વિજયભાઈ ગમે ત્યાંથી હોય હાજર થાય ઓમ મેડિકલ વાળા વિજયભાઈ. પોઝિટિવિટીનો પ્રોગ્રામ છે એમાં સીટીઓ હું મારો એ ભાઈ. પેલા વાત તો સાંભળો, પેલા વાત તો તમે સમજા વગર સીધા બહાર બોલાવો. અરે હું હે કરો એલા ભાઈ સાંભળો. પેલા એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગે આવશે, 8 વાગે આવે તમે બાપ દીકરો બે નક્કી કરવું ને નક્કી કરીને તમારે જે જોવા જાવ હોય જાજો. તમે બેઠા બેઠા હું કામ વાંદરામ કપાવો ભાઈ? વાંદરા પેલમાં બે નાઈ છે લીલકના જભા કરીને અહીં આવે. હાલી હું વાતો કરો છો યાર, હું નકરું ક્યાં કરો. જો તો ખરા આ તમને દાંત કઢાવવા માટે અમારે હું કરવું પડે. અને તમને બીજી વાત કહી દો કે અમે 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય, ગાડીમાં આવ્યા હોય, ગાડીમાં આરામ થયો ન થયો હોય, આગલી રાતનો ઉજાગરો હોય, પછી અહીંયા બહરાટી બોલાવી, કલાક 1.5 કલાક બહરાટી બોલાવી હોય, આંખું લાલ હોય, થાકી ગયેલા હોય, થોડુંક શરીરમાં આમ કળતર જેવું હોય, અને એમાંય જો તમને 1 કલાક વધારે મજા આવી ગઈ હોય તો અમુક કહેવાવાળા તોય કહેવો એ તમને ન ખબર હોય. આ એમને મજા ન કરાવતા, આમાં બે નાખ્યા હોય. હરિશ્ચંદ્ર રાજાને નથી પૂછતા તમને હેના મૂકશે. પણ 600-800 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય 600 ને ઉપરથી જાય. એટલે હું થોડોક સરબાણો. મેં કીધું એ ભાઈ આ 600 મજા નથી આવતી? મને કે માં જાતા આવતી હવે પણ એમ મગજમાં નહીં ઉતરતું. મેં કેમ? મને કે એ બધા હની સિંહ વાળા છે. મેં કેમ હની સિંહ વાળા એટલે? મને કે યો હની સિંહ ના હોય રેપર સોંગ નહીં આવે. મને કે એ લોકો એ સાંભળે. એક ભાઈને બોલાવ્યો. મેં કીધું
સારામાં સારું વર્ણન કહેવાય. પણ હું અહીં બેઠેલા બધાને મારા વહાલા સ્વજનોને કહું 2 મિનિટ બેસો, 2 મિનિટ બેસો, 2 મિનિટ બેસો, 2 મિનિટ બેસો, 2 મિનિટ બેસો. હાલો આને બોલાવો જો મજા આવશે. 2 મિનિટ બેસો. વર્ણ વિરામ હોય રાજા મન કોંડલ મન ગુદ કેસા આ કરેલીઓ ધજા વિરાજે ગામે રૂદ ને રાજે ગંગર ગોન કે ધરી રંગ નંદ પ્રતાપ મહાન વંદન વિદ્યા બાલ ગુણ જગ જાતર રામ ગાદ કરે લેંગો યા તુર કરું કરી લેંગો આમ લગન તી સામન ગજિયા સવારમાં મોબાઈલના ડબલાના દર્શન કરવા તો પેલા સૌપ્રથમ હથેળીના દર્શન કરાર ઓંકાર એમાં હિન્દી વાળાનો યાર જોક્સ આપો હિન્દી વાળાનો એટલે એમ 5-8 વર્ષનો છોકરો ચીઠી લઈને આવ્યો તો સમજાય છે બોલો. પછી મેં ખાલી કીધું બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય બોલ્યા. પછી મેં કીધું હવે ખબર નથી પડતી પણ આ 3 ને મજા આવી 600 ને મજા આવે ને તમને આનંદ કરાવો છો. આ ભૂલાઈ નો નહીં બધા એટલે કહવા નકર આનંદ ગમે ત્યાંથી આવે. જો તમારું હૃદય ચોખ્ખું મેં કીધું ને આનંદ ગમે. આ કોવિડ ગયો ને અડધાની નિહાળ ખુલ્લી હતી અડધાની નહોતી ખુલી. એક છોકરા મારથી પૂછાય કે અહીંયા મેં કીધા તારા ચોથા ધોરણ ને નિહાળ ખુલી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી રહ્યો? પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણામાં છે બીજે ક્યાંય નથી. હું તો બધે પ્રોગ્રામમાં કહું કે ગુજરાતી વ્યક્તિને સમજવું અઘરો બહુ. વર્લ્ડના કોઈ પણ ખૂણે કેમ નથી સમજવું અઘરો બહુ. એને ખરેખર બહુ સમજવું અઘરો. હું કામ પૂછો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો ઘટાડવા જાઓ છો ભાઈ અને પાછું વધારવા વાળાનું હાલે ઘટાડવા વાળાનું હાલે. 51,000 રૂપિયા પણ નોંધ શું છે ખબર છે? દ્રાક્ષ સાકરટેટી નો જે કઈ નફો થાય તમે બહાર લેવા જાઓ ગૌશાળા વાળા લઈ આવે એમાંથી જે કઈ 50-50 નો નફો થાય એ બધું પાછું ગાયોના નિરણમાં જ જવાનું. એટલે કહેવાનો ભાવ શું છે ખબર? ઘેરે ઘેરે રહે આ બધું. સમજો છો આ વસ્તુને? અમુક વસ્તુ જ આપણને નથી સમજાતી કે 25 થી 31 ડિસેમ્બરમાં જે અમુક નિહાળો જે લખીને મોકલે છે ને તમારા છોકરાને સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો ત્યાં થોડોક મને આમ થોડોક વીમો લાગે કે તમારે મને એ જ નથી ખબર. આપણા છોકરાઓને આપણે બધા એમ કહીએ છીએ કે હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય, ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે? પહેલા આપણે તો હિન્દુ થાય. કયો ક્રિશ્ચન તમને કહું જન્માષ્ટમી ઉજવે છે, કયો ક્રિશ્ચન રામનવમી ઉજવે છે, કયો ક્રિશ્ચન તમને કહું શિવરાત્રી ઉજવે. આપણને હે ને એટલા બધા ઉપાડા નિહાળ્યું એટલે પગ કરતા દેવા મળવાના. એમાં છોકરો આવ્યો 10 વર્ષનો સાહેબ પાંચ હોતો નતો. હોતો નતો. તારા કામ શું છે? હોતો નતો. સમાધિમાં હતો. તમને બેઠા બેઠા સમય ક્यों લાગે? બહુ કહેવાય ઓ સાહેબ. ખરેખર આઈ પ્રાઉડ ઓફ યુ ગુરુજી. તમને બેઠા બેઠા સમય ક્यों લાગે? એ સાહેબ સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો ખુરશીએ બેઠા બેઠા જાજા કિલોમીટર કામે અમારા માસ્ટર સાહેબ. એ સાહેબ સ્વર્ગમાં શું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા. ઓહો મેળા બધા કે નવરા ન હોય એટલે ક્યાંક ને ક્યાંક લાવવાનું હોય. પણ તમને મેળા બહુ કહેવાય. આપણને ખાસ કરીને કોને માટે ગયા હતા? માં શારદા માં માટે. કેમ? એની પાસે જ્ઞાન લેવા. ઓહો એ જ્ઞાનનું શું કરો સાહેબ? એ જ્ઞાન ત્યાંથી લાવીને તમને આપે. ઓહો વાહ માસ્ટર વાહ. માગીને ભેળું કરો. તમારું જ કાંઈ નહીં નામાં. એક થપ્પડ મારી દે દાદા. બેહાડ દીધો થપ્પડ મારી. સોળતો ગયો. નો ખબર ના પડે મને છોડવા કેવો માસ્ટર છે એમ કરીને બેહાડ દીધો.
ત્રણ દી ક્યાં તો છોકરો ક્યાંક અડધો લાડવો કાકો લાડવો ખાઈને આવ્યો હોય કે ગોવણી થયો છે ને ઈ ખીર ને એ તમને કહું તલવટ ને લાપસી ને બધું ભેગું કરેલું પૂરા ચોખા ને અડધો લાડવો ને થોડા ખમણ ને પૂરી ને બટાટાનું રહાવાળું શાક ને ગોવણો થયો હોય ને સાહેબ બોર્ડમાં ભણાવતા ને છોકરો હોઈ ગયો રાશિ ભોજનનો આરતો ચડે ને છોકરો હોઈ ગયો સાહેબ આમ બોર્ડમાં ભણાવતા હતા જે હોઈ ગયો હતો ને અડધી ચોક કરીને તડી નારા માથા મારી ચાલો નિહાળે હોઈ જા તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગે કેવા છો તમે સાહેબ? તમે અમારા ગુરુજી, અમે તમારા શિષ્યો. તમને ધ્યાન લાગે તમને ન લાગે? ધ્યાનમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો લે. સ્વર્ગમાં શું ગયો? શારદાબાને મળવા. કેમ શારદાબાને મળવા? ત્યાં શું ગયો તો? શું કીધું ત્યાં? મેં તો શારદાબા બેઠા હતા ને બેઠા હતા બોલે તો મેં આજે એટલું જ કીધું કે હે શારદાબા, અમારા માસ્ટર સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો કોણે કીધું? એ ઓલા બાર દરવાજે ઓલો દ્વાર પર વોચમેન હોય ને એને મને કીધું. શું કીધું? તારો સાહેબ ખોટી નો છે, ધક્કા ખાવ. કોઈ તારો માસ્ટર આવતો નથી, ભણવામાં ધ્યાન દો, પેપરમાં દો, હું લખશો ખોટા કિલોમીટર કાપવા આવો. એવું ન બને એની તૈયારી રાખજો સાહેબ. આનંદ ગમે ત્યાંથી મળે. વડીલ નથી આમ એક બાપા ગયા આમ શટર ઊંચું કર્યું દીવાબત્તી કરતા હતા વિઘ્નેશ્વર વરદાન છોકરી મારો દીકરો એમાં બંધુ હુકા હોય મારા એમ કરીને લઈ ગયા. ગુરુવાર નો ગયા શુક્રવાર પાછા ગયા હતા. રામ રામ ભાઈ અને કે સુધારો આવી ગયો છે. મેં કીધું એટલે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો. હા બંદૂક રાખો કે બાપા બંદૂક છોડી હોય મારે તો હાડની દુકાન નળ ફોરે વાયસર પાવડાના હાથમાં બંદૂક નથી રાખતો તમારો દીકરો કે બંદૂક નથી તો 1 કિલો ગાયનું ઘી લો પગાર થતા આ વડીલો હતા સાહેબ. એટલે કેવું પડે કે હારે બેહતા શીખો હે દયા માતા પિતાની છત્ર છાયામાં વહાલા બે વેણ બોલે નીચી લેજો કે ઓઠ હળદા ભેળા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાતા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાલથી થપાક લાગશે, અલવિદાય થઈ જશે. પછી પ્રેમાળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે પણ લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દીવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગણપણની લાગણી થાજો હેતલી હાથ પકડી કરે તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો સાહેબ? 60 વર્ષના અનુભવ હોય ને લેતા શીખી જાય બધી કે ટીવીમાં ડિક્શનરીમાં ગૂગલમાં નહીં આવે. આપણો બાપનો બાપ બેઠો હોય તો એને ખબર હોય ખાસ પેઢીના નામ કેટલા હોય. મને માફ કરજો અત્યારની પેઢીઓને છે ને માવડીઓનો ખાસ એમાં થોડોક વાક છે. આપણી પરદા ઉપાધિ કરે. સલમાન ખાન લગ્ન કેદી કરશે એની ઉપાધિ આપણી પરદા કરે. આયા ભટ્ટને હું નાનું થાય હું નામ રાખી એની ઉપાધિ આપણી પરદા કરે. પણ આપણી પરદાના આપણા બાપના હાથ પેઢીના નામ નથી આવડતા એ થોડુંક નોંધમાં લેજો અને એની જરૂર છે સાહેબ. પણ
નહીં, કળશામાં સાવે સાંભળજો, પ્રેક્ટિકલી ની વાત છે આ. કે આપણા બાપ દાદાએ આપણને ક્યાં ક્યાંથી કઈ કઈ રીતે વ્યવહાર સાચવતા શીખવાડ્યું, કેવી વિનમ્રતા શીખવાડી, કેવો વિવેક શીખવાડ્યો. આમ એ લોટો લઈને જવાનું, આમ રકાબી અંબાવાનું, આમ કરે થપ્પો હોય એટલે આમ અંગૂઠો આમ કરો ને એટલે રકાબી દમદાર નીકળે. એટલે એ રકાબી આમ દેવાની, પછી આમ સાની ધાર કરતા હોય. તો ઉકા દાદા શામાં બસ બસ કે વાહ વલ્લભ દાદા દાદા ઉકો હમણાં કેટલા ટાઈમ થયા દાદા દાદા ઉકા દાદા થા દે ઉકા દાદા મોઢામાં દાંત તો હોય નહીં એટલે વલ્લભ દાદા દાદા દે. પછી આપણે કેવું પડે તમે બે નક્કી કરો, ડોહો ઊભી વરાળ અહીંયા અમને લાગે. કળશાની વરાળ જેને અડી ગઈ છે ને એને સમાજની વરાળ હજી નથી ગઈ. એ રકાબીઓ લઈને પાછી મૂકવા જવાની ચોકડીમાં. તો એ બાયોડેટાની સિસ્ટમ નહોતી. પાણી દેવા આવ્યો હોય ને તે દાદા ઓળખો, રામ રામ કરો, જય શ્રી કૃષ્ણ કરો, આ અમારા મોટા દીકરાનો નાનો દીકરો. પછી કળશા મૂક્યા વાહ સા લઈને બીજો આવે, આ અમારા વસ્તેરા દીકરાનો મોટો દીકરો. એ પછી રકાબી લેવાય પાછો બીજો, આ સૌથી નાનો દીકરો છે એનો સૌથી નાનો દીકરો, એમ કરીને મૂક્યા રકાબી. પછી મહેમાન જમવાની તૈયારી હોય એટલે એક રૂમાલ લઈને ઊભું રહેવાનું, પછી પાણીનો કળશો મહેમાનને હાથ ધોવરાવવાના, વળી પછી આટલું ઉડાવવાના, પછી એમ પથરના પાથરવાના, પીરહવાનું, બધું કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે જમવા બેવાનું, થોડું પાછું મૂકી દેવાની. પછી મહેમાન તમને કોઈ 4 વાગ્યા સુધી તમને કોઈ ટ્રેક્ટર રાખે, પાકો માલ ખાઈ ગયો હોય કે નહીં, આવો બધા આવો, તમે તમારી રીતે તમારા ટાઈમે શું, અમે વહેલા પીડ્યા છીએ, આવો. ગાંઠિયા ગાંઠિયા તો ગાંઠિયા, આઈ લવ ગાંઠિયા યાર. જો અહીં જાય અહીંથી પૃથ્વીથી એમ બહાર જાય ને તો કેવું છે, એ છોકરાઓને કહેતું જવું છે, વ્હીલમાં લખતું જવાનું છે. હા એ તો સવાલ ને આપણે બનાવીએ છીએ, છોકરાઓને કહેતું જવાનું છે, મરું ને એટલે મને ગાંઠિયા પાત્ર છે દીકરાઓ, નકર ભટકી છે. તો ઉકા દાદા, રામજી દાદા, વલ્લભ દાદાના મદપાળીના ઝૂભા હોય, એટલે ઝૂભાઈને બધા અટવાયો, બાપા આમ જોતો ઘટશો એકદમ સારું રાખો ને, ઘટા દે અમને કહેજો. તો પેલી સોકી હોય ને, સોકી લાડવાની, એમાં પછેડી ઢાંકેલી હોય, એટલે જેમ જેમ જોતું જાય ને એમ ખાલી થતું જાય. એટલે પછી 2 જણા કેવા આવે, રામજી દાદા, રામજી દાદા, હા આ લાડવા ઘટે આમ છે, લાડવા ન ઘટે. રામજી દાદા ને ઉકા દાદા બે કેવા હોય, ખબર 5-7 પૂરા હોય. આમ એ મોટી પાઘડે પૂળો પૂળો મોસી ગાલે થેપલો લગાડવાની, એવા ગાલ મતલબમાં હાવે છે એમ, કોણી મારે તો ઢાંઢો બે જાય એવા રામજી દાદા ને ઉકા દાદા. હવે ઈ કે લાયા ડોલ લાય, હવે ડોલ ઈ રામજી દાદાની ડોલ પકડે ને તો ડોલ એના હાથમાં આવડી લાગે, ઈ કેવડાય છે, સમજો છો આ વાતને? આવડી ડોલ લાગે ને આમ ડોલ લઈને પછી ફંગસ પાડવામાં આવતું. રામજી દાદામાં વાંકા ન વળે, ઉભો ઉભો, હે તારે ખાવડ લાડો, મારે તારે ખાવડ લાડો, ના ના લાડો આના હાથનો લાડો મેળવી ખાવો. હોમાં હોહરવા નીકળે જાય ત્યાંથી કહેવત પડી કે હોમાં હોહરવો નીકળે નહીં આવડો, આ લાડવા ઘટવા ન દે. અને માણા એ તમને કહો ખાઈને જાય પેટ ફરી સમાજમાં પડી જાવ તેથી તમારે એકલાને ઊભું થવાનું થાય. આવું પ્રેક્ટિકલી શીખવાડી દે. એટલે કેવું પડે કે અત્યારની પેઢીને કાંઈ કરવાની જરૂર નથી, ખાલી નજર સામે રાખો તો બહુ છે. તમને જેટલા રમાડવામાં આવે ને એટલા આ ટીવી વાળા રમાડે ને એટલા જ આપણને ઘેરેથી રમાડવામાં આવે. આપણને ખબર જ નથી કે ક્યાં જાય છે. એક ભાઈ બિચારા પેપર વાંચતા છે ને, ઓલો છોકરો કે હે હું છું તારા રિઝલ્ટનું, હે રિઝલ્ટ નો હું છું, તો ઓલો છોકરો એક થઈ ગયા 2 દિવસમાં આવે એમ છે, હે 2 દિવસમાં આવે એમ છે. હા તો સાંભળી લે, ના પાસ છો તો મને બાપ નો કહેતો, પગડા પડવા હું છે સાંભળ્યો તો 2 દિવસમાં ના પાસ છો તો બાપ નો કહેતો. છોકરો ધરબાઈ ગયો, હેપ થઈ ગયો, તમે હું બોલો છો એ તો જો ગયો, ના પાસ તો મને બાપ નો કહો, એ નહીં કહેતો બાપ. દેખતા ગયો. 2 દી પછી રિઝલ્ટ આવ્યો, એના દોસ્તારો પાસે ગયો, એ કે અમારા બાપુજીએ મને કીધું છે કે ના પાછું મને બાપ ન કહેતો. એના દોસ્તારો એની જેવા છે, 35નું પેટ્રોલ પુરાવ્યું ને ભાવમાં મેળો ન હોય, ઘૂંટીથી એક તુષા પેન્ટ હોય, નગરા આમ તમને તો અળસિયાની જેમ ગાડીઓ આપતા હોય, છીકા પાડ્યા જતા હોય. સમજો છો ને આ વસ્તુને? છીકા પાડ્યા જતા હોય, એ પાસે એ શું કે મૂંઝાવણ નથી થતો, અમે તારી હારે જ છીએ. શું કામ? આપણી બાઈ આપણને કીધું કરાગ્રે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદિતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અત્યારની પેઢીને તને મગજ ફરી ગયો છે, એ કે તું મૂંઝાતો નો, હું તારી હારે છું. કે કેમ? કે આપણે જે કરાગ્રે વસ્તે બીડી, કર્મુલે બ્રાહ્મણ સુગરમ, કર્મદિતુ ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એ પ્રમાણમાં રિઝલ્ટ આવે ને. સમજાય એને વંદનો. આ બધું પ્રેક્ટિકલી નથી, આ બધું ગોખવાનું નથી અને સમજવાની વાત છે.
કરાગ્રે વસ્તે બીડી કર્મૂલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તું ગુડખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એટલે એ પ્રમાણમાં જ રિઝલ્ટ આવશે ને ઓલાનું રિઝલ્ટ આવ્યું આ બાપા સા પીતા હું છો તારે રિઝલ્ટ દેખતા ગયો એ કીધું હું કહું કરશન મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં હોય કરશન છોકરો કે નહીં ના પાડ્યો ડોહાને હું કામ ગુમરે ચડાવો એમાં એક પોલીસ વાળા સાહેબ નો છોકરો ના પાડ્યો છે હું થયું કોને કહ્યું પોલીસ વાળા સાહેબ ઉભા હતા જે હું થયું તારા રિઝલ્ટ નું કે બાજુવાળા ડોક્ટર સાહેબ નથી એનો છોકરો ના પાડ્યો તારો પૂછું કે બાજુમાં ઓલા વકીલ સાહેબ ને તરત એનો છોકરો ના પાડ્યો તારો પૂછું પણ તમે શું કે વડાપ્રધાન પીએ ના હો તમે પીએસ હો કે તમારા છોકરા પાસ થઈ જાય ત્યાં તો સાહેબ એક થપ્પડ મારી ગયા પિકનિકમાં જવાનો બાન પિક્ચર જોવાનો બાન પિઝા ખાવાનો બાન બધુંય બાન છોકરાએ ખિસ્સામાં હાથ નાખ્યો પાકીટ કાઢ્યું જેમાં 500 નોટ કાઢીને એને પપ્પાના હાથમાં પડી લ્યો ની સાહેબ કે ઘેરે ને ઘેરે પત્તા હોવાની બધું અઘરું છે આમાં કે ઘેરે છે પતાવવાની એમને ખબર કે એની ઘેરે બિચારા ભૂખવાતા જેવા દીકરા જન્મી દે હોય કે ભલે નહીં એમાં કઈ અવાજ નહીં એ અવાજ થાય કે રોજ જોઈ લીધી ઓલો 4 વ્હીલ લાવ્યો હોય તો શું કે ખબર ભાઈ બોલે તો હમણાં 30 લાખની નવી ગાડી લેવા ભલે લાવે ભટકા રોજ જોઈ લીધી એને જિંદગીના મોહાળો જ આખા એ જન્મ હોય ત્યાંથી તમને કહો આમાં એની વાત જ જવા જોઈએ કોઈ દી જિંદગીમાં તમને કોઈ ન ઘણા એમ ન કે દાંત નો કાઢતો ને પાસે નો બેહું દાંત નો કાઢતો ને મિત્ર નો કરવો દાંત નો કાઢતો ને બાજુમાં રહેવું નહીં એ ભૂલી જાવ એ યુગ વી ગયા હવે તો નિમાણો થઈને બેઠો હોય દાંત નો કાઢતો હોય માયુસ થઈ ગયેલો હોય ને ખંભે હાથ મૂકી અને એક મસ્તીને આમ હક કરીને એમ કહો કાનમાં અબ તો સૂકી ગયો બેંક વાળાને ભી છે 10% વાળાને ભી છે અત્યારે તેની ભી છે ત્યારે માગો એ મળી જાય હવે હું ઉપાડી છે કઈ ઉપાધિ રામના રાસે માવડ્યું લ્યો કોઈ ભાડ્યો તો કોઈ હૈદરાબાદ કોઈ દી નથી ભાડ્યો ઓહની બોરવીને માં જાય કે આની આજ ભજી ઘણા તમને કોઈ ડુંગળી લેની છે કોઈ ઘણા તમને કોઈ લહણ લઈને આવ્યા છે કોથળાના 5 રૂપિયા હાકે ના કોથળો પડે તો 5 રૂપિયા આપે કહેવાનો મારો ભાવ રામના રાસ છે ભોગવી લેજો આનાથી વિશેષ હવે બીજું કઈ નહીં 30 વર્ષ 35 વર્ષ અત્યારે બા બેઠા ને તો બાને પૂછજો કે તમારા યુગમાં શું હતું એ માં તરત તમને મને એમ કહે કે બાપા કાંઈ નહોતું અમારા જઈ કોવે પાણી ભરવા જવાનું ઘંટલા દળવું પડતું અને 35 ના ટોળા હતા એમાં હાથ તો એવા હતા 14 નું ખાતા હતા એટલે 45 નો ટાર્ગેટમાં દળવાનું હા સમજો છો ને 45 ના ટાર્ગેટનું દળવાનું અને કઠોળો ગાભા લઈને ગોદડા લઈને વાડીએ ધોવા જવું પડતું 6 છોકરાઓ આમાં 12 ગોદડા થતા હું કામ ડાયપર નહોતા ને બટા આપ્યો એમાં વાદળા થઈ ગયા ધોવા જવા પડતા ને એમના બાપા કાંઈ નમળે જો કાંઈ નહોતું એ 2 વાગે શાહીની બવણી હાલે બાજરાનો રોટલો ને ડુંગળીનો દળો લહણની ચટણી જો ખાઈને પેડા રહેતા બાપા તમારે સારું છે બિચારી બહુ સારું છે બાપા તોય હાવું ઉપાજ્યું કર્યો તરત વહુ ને કે કેમ છે બટા હારું રહેશે હમણાં ક્યાં હારું રહીશું કેમ શું થાય પગ ને કમર ને બહુ દુખે અરે મારા દીકરાને એટલું બધું થાય 3 ટણા રોટલા પીસવા પડે તોય અમારે 4 વાગે કુવે પાણી ભરવા જવું પડતું હતું તમારી ઈમાઈલું કઈ છે નહીં ફિલ્ટર ને સાફ પાડો તો મેળા ગોળા ભરાઈ જાય અમારે ઘંટલે દળવું પડતું હતું ઈમાઈલું તમારે કાંઈ નહીં અત્યારે ઘંટી દાણા નાખો દાણા થઈ રહે ઘંટી રેડું નાખે સંતાબેન સાફ બંધ કરો દાણા થઈ સંતાબેન સાફ બંધ કરો દાણા ઘંટી રેડું નાખે અને કુવે કે ધોવા દવા પણ નહીં ગામડે કપડા ધોવા જાવ પણ તમારે ડબ્બો હોય એમાં ગોદડું નાખ્યું ગોદડા ધોવા જાય તો એ બટા સારું નથી રહેતું જાડું એટલે કે એને કઈ કહેવાય છે એ તો મને નથી આવડતું ઊંધી હાવણી પકડી હોય ને પીસડા હાથમાં હોય વાહ તમને કહું પરણા પુરુષોને નમ્ર વિનંતી પરણેલા પુરુષોને ખાસ નમ્ર વિનંતી કોઈ પણ પ્રકારનું કોઈ સાહસ નહીં ઊંધી હાવણી વાગે નહીં હાવણી નથી વાગતી એમાં વાળો અંદરનો બહુ વાળાનું ધ્યાન રાખજો તમારે જોવું તમે જોજો માર્ક કરજો થોડા દિવસે તારા હજી તો વયા નહીં હાવણો હોય ને હાવણો એ પુરુષ લિંગમાં આવે સાવરણી સ્ત્રીલિંગમાં આવે તમે માર્ક કરજો પુરુષ સાથે હું અત્યાચાર થાય છે હાવરણી છે ને હાવણીને એ રસોડામાંથી મોસરીમાંથી એટલામાં ને એટલામાં વાળ છે ખળિયા બારી નહીં જવા દે મોસરી કોર નહીં કરે હાવણો
હું પાપ કરે ખાવા છેલ્લે તમને કોઈ ગમાણમાં પીડ્યો હોય કે બૂફો પીડ્યો હોય સંડાસના માળિયામાં પીડ્યો હોય હું હમણાં પાપ કરે એક ભાઈ બિચારો ખબર નહીં એમ તૈયાર થઈને કમ્પ્લેટ થઈને 9 અતિશય કૂતરા હોઈ જાય તો 2:30 વાગ્યે હોય ટાણું જોતું હું અહીં બેસી સાંજનો કે હું છે તારી પાસે કે રીંગણા શું ભાવના 30 કિલો કે કોના છે રીંગણા રીંગણીના કે રીંગણીના જ હોય ટમેટીના ને કારેલીના ન હોય આ ઓટલે બે હજાર કેમ કે ઓટલો અમારો રહ્યો ને ત્રીજી પેઢીનો ઓટલો છે તું બે જાય અહીંયા કાઢો પોળ થાય માણાની અવર જવર થાય તારે બધા રીંગણા વેચાઈ જાય ત્યારે તડકાનું રખડવું ને બિચારો બે ગયો 5 વાગ્યા 5:30 6 7 વાગ્યા કિલો રીંગણાનો વેચાણા બાપા આમથી આવ્યા ચાલર વગાડી કે બાપા રામ રામ કે હું રામ રામ કરો છો કે કાં કે 1 કિલો રીંગણાનો વેચાણા તમારા કહેવાથી આની કરતા આખું ગામ ફેરવત ને તો મારા બધા રીંગણા વેચાઈ જાય તમે આયા મને બિહારી રાખો મારો દી ફેરી ગયો 1 કિલો રીંગણાનો વેચાણા બેટા એ કે નો વેચાણા તો એ કે તારા ભાઈ ભમરાળા કહેવાય કે કાં કે તું જે ઓટલે બેઠો ને મારી ત્રીજી પેઢીનો ઓટલો છે ત્યાં બેઠા બેઠા 20 વીઘા જમીન વેચીને તારા રીંગણાનો વેચાણા બહુ કહેવાય છે હે સુરેશભાઈ 20 વીઘા જમીન વેચી નાખી એમાં તમે જો એમાં આજે આપણે 1-2 જોક્સ અધૂરા છે સોરી મને માફ કરજો મને યાદ આવી ગયો એટલે તમને કહીને જ જાઉં 14 તારીખે 13 તારીખે કદાચ આવશો ને આમાં 50% રિપીટ થાય તો ઉપાધિ ન કરતા આવે 35 વર્ષથી એકને કરશે આપણે જો શું કમી નહીં હોય આમાં પેલો મેં કીધું ને અત્યારનું છોકરું 8-10 હજારનું હોય એમાં અમારો ગભો ભણવા ગયો તમને બધાને ખબર હશે સારું ઘર હોય ને સધર ઘર તો ત્યાં લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી ટેકમાં મુખવાસ ભરવાની ભણવા એ લઈ જવાની નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલીઓ શીવડાવતા ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતરમાં ઠેલીઓ શીવડાવતા યુરિયા ખાતરમાં ઠેલીઓ શીવડાવતા લાંબા નાકાવાળી એમ ખબર છે આ પુષ્પક તમારું હમણાં આવ્યું અને હાથમાં નિમિત્તે આજ ફલાહારનો જે કાર્યક્રમ છે તે ગુજરાતી પ્રગતિ સમાજ કોટીના વર્કિંગ કમિટી તમામ મેમ્બર તરફથી આવેલ છે જમણવારનો ખર્ચો તો અમારા ગુજરાતી ટ્રસ્ટીઓને અને વર્કિંગ कमेटी मेंबर ने माइक आपू जो अगर आज शिवरात्रि के महापर्व के अवसर पर आश्रम गंगा जी महाराज गौशाला जो आयोजन किया गया है भजन संध्या का, उसमें सभी गुजराती प्रगति समाज के वर्किंग कमेटी मेंबर्स और ट्रस्टी शामिल हुए हैं और आज का प्रसाद का लाभ भी गुजराती समाज के वर्किंग कमेटी ने लिया है। जय नंदीलाल आज श्री डोंगरे जी महाराज गौशाला में शिवरात्रि महापर्व निमित्ते डायराનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. శుభాకాంక్షలు. అందరూ ఇలాగే మళ్ళీ గోశాలలో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మంచి ప్రోగ్రామ్ జరుపుకోవాలి. ఈ జాగరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంకు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఆ శివుని ఆజ్ఞ తప్పకుండా అందరికీ ఉంటుందని చెప్పి కూడా మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ లచ్చిరెడ్డి గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.